નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3 ના 11 દાખલા જોયેલા. હવે આપણે આગળ વધીએ તો દાખલા નંબર 12 પછી દાખલા નંબર 13 થી લઈ અને 20 સુધી આપણે ગણવાનું. હવે દાખલા નંબર 12 એક જ છે, જો રદ નથી થયા એ સિવાય તો રદ થયેલા 13 થી 20, દાખલા નંબર 13 થી 20 રદ થયેલા છે, પણ આપણે તો કરવાના જ. મેં પહેલા પણ તમને કીધું, બરાબર, રદ થયા છે આપણે ભણવાના કમ્પલસરી છે. ઓકે, તો આગળ જઈએ. દાખલા નંબર 12 એમાં શું કીધું છે આપણને જુઓ. તો દાખલા નંબર 12 માં એવું કીધું કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. 6 વડે વિભાજ્ય ધન પૂર્ણાંકો, એમાં 40 પૂર્ણાંકોનો સરવાળો કીધો છે. 6 વડે વિભાજ્ય એટલે 6 વડે ભાગી શકાય, અને ધન પૂર્ણાંકો 6 વડે વિભાજ્ય ધન પૂર્ણાંકો કયા થશે? તો કે 6 પછી 12, બરાબર, 6 ને 6 વડે ભાગી શકાય, પછી 12 ને 6 વડે ભાગી શકાય, પછી 18, 6 ચોકું 24, 6 એકાનો ઘડીઓ લઈ લ્યો, અપ ટુ એવા 40 પદોનો સરવાળો મેળવવાનો છે. કેટલા પદો? અપ ટુ 40 પદો. તો આ 40 પદોનો આપણે સરવાળો મેળવવો છે. તો તમે સરવાળા મેળવવા માટે આપણી પાસે સૂત્ર કયું છે? તો કે Sn = n/2 2a + n-1 × d. એક સૂત્ર આ છે, અને બીજું છે a + l. Sn = n/2 પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. તો છેલ્લું પદ આપણને આમાં ખબર નથી. તો છેલ્લું પદ ખબર નથી એટલા માટે આપણે છેલ્લું પદ નથી ખબર એટલા માટે આપણે અહીંયા આગળ એ સૂત્ર મૂકી શકીએ નહીં. ઓકે, ચલો. તો આ સૂત્ર માટે આપણે કોને જોઈએ? તો કે n જોઈએ. તો n એટલે 40 પદ, n ની સંખ્યા આપી દીધી, જ્યાં n = કેટલા લેવાના? 40. પછી a પ્રથમ પદ કેટલું થશે? તો કે 6. a બરાબર 6 થશે. તફાવત d કેટલો થશે? તો કે 12 - 6, બીજું પદ માઇનસ પેલું પદ, બરાબર 12 - 6 બરાબર 6. તો આ આપણને જેટલી વસ્તુ જોઈએ છે મળી ગઈ. તો હવે આપણે જોઈએ છે 40 પદોનો સરવાળો. તો 6 વડે, તેથી 6 વડે વિભાજ્ય 40 ધન પૂર્ણાંક, પ્રથમ 40 વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો, S40 બરાબર, n બરાબર કેટલા લેવાના? 40. S40 બરાબર 40/2. અહીંયા આગળ સૂત્રમાં કિંમત મૂકું છું. a કેટલો છે? 6. 2 × 6 વત્તા n એટલે 40 માઇનસ 1 ગુણ્યા d એટલે 6. તો તેથી 40 પદોનો સરવાળો S40 બરાબર 40/2 20 ગુણ્યા 6 × 12 વત્તા 39 ગુણ્યા 6. તો S40 બરાબર કેટલા આવશે? તો કે 20 ગુણ્યા 12 વત્તા, અહીંયા આગળ કેટલા આવશે આ ગુણાકાર? 9 ચોકું 54, 5 6 તેરી, સોરી, હા બરાબર છે, વધી આવી 5 6 તેરી 18, 18 ને 5 23. ઓકે, તો આનો ગુણાકાર મળ્યો 234. 234 આમાં ઉમેરી દઉં તો S40 બરાબર 20 ગુણ્યા 12 વત્તા, એટલે કેટલા આવશે? 12 માં ઉમેરીએ એટલે 246. તો S40 બરાબર, એટલે કે 40 પદોનો સરવાળો, અહીંયા આગળ આને 2 વડે ગુણાવો તો 6 દુ 12 નો 2, આ 0 નો 0, 6 દુ 12 નો 2 વધી આવી 1, 4 દુ 8 ને 1 9 અને 4, કેટલા આવશે? 4920. ઓકે, ચલો. તો આ સરવાળો 40 પદોનો મળી ગયો, 6 વડે વિભાજ્ય હોય એવા. ડન.
ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 13. પાનું ફેરવો. યસ. 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. 8ના ગુણિતો એટલે અહીંયા આગળ 6 વડે વિભાજ્ય એટલે 6ના ગુણિતો થયા. 6ના ગુણિતો. એ જ રીતે 8ના ગુણિતો એટલે 8ના ગુણિતો 15 ગુણિતો લેવાના છે. એટલે આપણને અહીંયા છેલ્લું પદે આપી દીધું છે. જુઓ દાખલા નંબર 13 એમાં 8ના ગુણિતો એવા કેટલા લેવાના છે આપણે? સોરી, 8ના ગુણિતો 15 લેવાના છે. કયા કયા આવશે? તો કે 8ના ગુણિતો નીચે મુજબ છે એમ લખાય. તો 8ના ગુણિતો જોવા જઈએ તો કયા કયા આવશે? તો કે 8 એટલે આપણને શ્રેણી મળશે 8 દુ 16, 8 તેરી 24, 8 ચોકુ 32 અપ ટુ 15 અઠ્ઠુ 120. એટલે છેલ્લું પદ આમાં ખબર પડી જશે. આપણે 15 પદનો સરવાળો મેળવવો છે. બરાબર. ચલો તો આનો સરવાળો મેળવવો છે પ્રથમ 15 પદોનો. તો S15 મેળવવાનું છે. તો S15 બરાબર 15 ભાગ્યા 2. જો અહીંયા તમારે બધું લખવાનું, હું શોર્ટકટ સીધું આપી દઉં. ચાલો સીધું આપી દઉં છું. અહીંયા A બરાબર 8 લઈ લો, પછી D બરાબર 16 માઇનસ 8 બરાબર 8 થશે. 8ના ગુણિત એટલે 8 જ આવશે. પછી N બરાબર 15 લઈ લો. તો S15 બરાબર સૂત્રની અંદર કિંમત મૂકી દો અને આનો આન્સર છે એ મને કોમેન્ટમાં આપો. ચલો આ મેળવો. આ સૂત્ર જે છે આપણી પાસે એની અંદર કિંમત મૂકો, અથવા તો છેલ્લું પદ આપ્યું છે તો એની અંદર કિંમત મૂકો. તો તમે આવડવા લઈ શકો 15 ભાગ્યા 2 ગુણ્યા A વત્તા L. A એટલે પેલું પદ અને L એટલે છેલ્લું પદ 120. અહીંયા 15મું પદ આપણને આપી દીધું, કેમ કે 15 અઠ્ઠા 120 આપણે કરી શકીએ. પછી અહીંયા આગળ 40મું પદ 6 વડે વિભાજ્ય કયું એ આપણે ગોતી ન શકીએ. બરાબર. એટલા માટે અહીંયા છેલ્લું પદ આપણે લખ્યું નહીં. અહીંયા આપણને લખી શકીએ એટલે આવડા સૂત્ર પણ મૂકી શકાય. તો તમને જે યોગ્ય લાગે, આ સૂત્રની મુજબથી ગણવું હોય તો પણ છે અને આના મુજબથી ગણવું હોય તો પણ છે. બરાબર. ફટાફટ ગણો અને આનો આન્સર છે એ મને કોમેન્ટ બોક્સમાં આપો. ચલો એના પછી દાખલા નંબર 14 એમાં શું કીધું છે? તો કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો એટલે કેટલા પદ છે એ આપણે પદની સંખ્યા મેળવવી પડશે, પછી એનો સરવાળો થશે. બરાબર. તો પેલા તો 0 અને 50 વચ્ચે ના અયુગ્મ પૂર્ણાંકો કયા કયા થશે? તો કે એક અયુગ્મ સંખ્યા, અયુગ્મ પૂર્ણાંકો, પૂર્ણાંક સંખ્યા 0 અને 50 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા લેવાની, પણ અયુગ્મ લેવાની. એટલે 1, 3, પછી 5 અયુગ્મ એટલે એકી સંખ્યા, 5 પછી 7, 9 અપ ટુ ક્યાં સુધી આવશે? તો કે 49 સુધી છે. બરાબર. 0 અને 50 વચ્ચેની અયુગ્મ પૂર્ણાંક સંખ્યા કઈ છે? તો કે 1 થી 1, 3, 5, 7 અપ ટુ 49 સુધી છે. તો હવે આપણી પાસે 49 એ એક nમું પદ આપી દીધું છે. તો પેલા પદની સંખ્યા મેળવવી પડશે, કેમ કે સરવાળો મેળવવો હોય તો એમાં આપણને n પદની સંખ્યાની જરૂર હોય. તો પદની સંખ્યા મેળવવા માટે જો બાકી બધું છે આપણી પાસે. એ છે પ્રથમ પદ 1, પછી છેલ્લું પદ પણ છે 49, પણ પદની સંખ્યા કેટલી છે આપણને ખબર નથી. એટલે n મેળવવા માટે પહેલા આપણે an એટલે કેવું? તો કે છેલ્લું પદ, nમું પદ, આને કહી દઈએ. બરાબર. તો પેલા એવું ધારી લઈએ, ધારો કે nમું પદ 49 છે. તો an ઇઝ ઇક્વલ ટુ a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. તો nમું પદ આપણે 49 લીધું એટલે an બરાબર 49 ઇઝ ઇક્વલ ટુ a પ્રથમ પદ કેટલું છે 1 વત્તા n તો મેળવવાનો છે, n આપણે મેળવવાનો છે પદની સંખ્યા, અને ડી તફાવત એટલે 3 માઇનસ 1 એટલે 2, બીજું પદ માઇનસ પેલું પદ. રેડી? ચલો કેટલા આવશે? 49 બરાબર 1 વત્તા 3, 2 ને અંદર ગુણાવો એટલે 2n માઇનસ 2. તો 49 બરાબર 1 માઇનસ 2 એટલે -1, એટલે આ 2n માઇનસ 1
1 અને -2 એટલે કેટલા વધશે? -1 અને આ 2n. તો હવે -1 ને આ બાજુ લઈ આવું એટલે 2n બરાબર -1 આ બાજુ એટલે પ્લસ થાય એટલે 49 ને 50. તો n બરાબર 50 ભાગ્યા 2 એટલે તેથી n બરાબર મળ્યું 25. ચલો n મળી ગયો 25. પેલું પદ આપ્યું છે, છેલ્લું પદ આપ્યું છે, તો સૂત્રની અંદર કિંમત મૂકી દો s 25. 25 પદોનો સરવાળો 25 ભાગ્યા 2 ગુણ્યા એ એટલે પ્રથમ પદ વત્તા છેલ્લું પદ, સોરી 49, પેલું પદ વત્તા છેલ્લું પદ. આની અંદર કિંમત મૂકી આવડા સૂત્ર. n બરાબર 25 લેવાના છે. રેડી? ચલો તો s 25 બરાબર 25 ગુણ્યા આ કેટલા આવશે? 50. 50 ભાગ્યા 2 એટલે અહીંયા પણ 25 આવી જશે. તો 25 ગુણ્યા 25 એટલે 25 તો 625. કેટલા આવશે? 625. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 15. હવે જુઓ, હવેના દાખલા બધા કૂટ પ્રશ્ન વાળા શરૂ થયા. એમાં આપણે માહિતી મેળવવાની, પેલું પદ, તફાવત ને બધું મળશે, એમાં આપ્યું જશે, બહુ સ્પષ્ટ રીતે આપેલું હોય. બરાબર? તો 15મા દાખલાની રકમ જુઓ તમે, તો નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. એટલે કોઈ કામ આપ્યું હોય કોન્ટ્રાક્ટ સરકારે, બરાબર, ધારો કે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય, તો એ કોન્ટ્રાક્ટર છે એને જે નિશ્ચિત કરેલો હોય ટાઈમ, એ ટાઈમ કરતા એને વિલંબ થાય એટલે કે એનાથી મોડું થાય, તો જેટલું મોડું થાય એ પ્રમાણે એને દંડ ફટકારવામાં આવે. બરાબર? ટાઈમે પૂરું ન થાય તો દંડ લાગે એને. તો એ કઈ રીતે લાગે છે એ દંડની વિગત આપણને નીચે મુજબ આપી છે. જુઓ શું કીધું, તો કે પ્રથમ દિવસ માટે ₹200. જો એક દિવસનો વિલંબ થાય તો 200 રૂપિયાનો દંડ લાગે. પછી બીજા દિવસનો વિલંબ થાય તો 250નો દંડ લાગે. ત્રીજા દિવસ માટે વિલંબ થાય એટલે 3 દિવસનો વિલંબ થાય તો 300નો લાગે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા, આગળનો દિવસ એટલે પહેલા દિવસ કરતા બીજા દિવસમાં 50 રૂપિયા વધી જશે, એવું કીધું છે આપણને. તો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી રકમ, દંડની રકમ શોધો. એટલે કોન્ટ્રાક્ટર છે એ કુલ કેટલા દિવસ વિલંબ કરે છે? 30 દિવસ. એટલે n સંખ્યા આપી દીધી છે આપણને. તો પેલા તો શું કીધું છે? પ્રથમ દિવસે માટે 200 રૂપિયા. પેલો દિવસ વિલંબ થાય કામ માટે, પ્રથમ દિવસ માટે દંડની રકમ બરાબર ₹200. પછી બીજા દિવસ માટે દંડની રકમ બરાબર ₹250. એવી જ રીતે ત્રીજા દિવસ માટે પણ આપી છે. દંડની રકમ બરાબર ₹300. એટલે આ 3 દિવસ માટે આપ્યું. પછી એવું કીધું કે દરેક આગળના દિવસ માટે 50 રૂપિયા વધતા જાય. તો અહીંયા આગળ 50 રૂપિયા વધ્યા 3 દિવસમાં. બરાબર? તો આવી જ રીતે તેવી જ રીતે દરેક દિવસે 50 રૂપિયાનો દંડમાં વધારો થાય છે. તેથી એક શ્રેણી બને, નીચે મુજબની શ્રેણી બને. તેથી નીચે મુજબ શ્રેણી બનાવે. કઈ શ્રેણી બનશે? તો કે પેલા દિવસે 200 રૂપિયાનો દંડ છે, પછીના દિવસે 250 રૂપિયાનો, એના પછી 300 રૂપિયા, એના પછી અપ ટુ એમ કેટલા દિવસ સુધી? તો કે 30 દિવસ સુધી. તો આવું આપણે 30 દિવસ સુધી માટે વાત કરવાની છે. બરાબર? તો ચલો તો જોઈએ 30 દિવસનો સરવાળો મેળવવાનો. એટલે n બરાબર 30 લેવાના છે. n બરાબર 30 એવું સ્પષ્ટ આપી દીધું છે આપણને. પછી એ પ્રથમ પદ એટલે પેલા દિવસ છે એ પ્રથમ પદ છે 200 રૂપિયા, અને દંડ છે એ કેટલો? તો કે 50 રૂપિયાનો વધારો થતો જાય છે. કેટલો વધારો થાય છે દર દિવસે? એટલે તફાવત જે છે, સામાન્ય તફાવત, એ 50 રૂપિયાનો થયો. તમે આ રીતે મેળવો તો હાલે. બીજા પદમાંથી પેલું પદ એટલે 50 જ મળવાનું. તો n છે, a છે અને d છે આપણી પાસે.
ત્રણેય વસ્તુ આવી ગઈ, એન, એ અને ડી. તો 30 દિવસનો સરવાળો, દંડનો સરવાળો લખીએ આપણે કે તેથી 30 દિવસના દંડની રકમનો સરવાળો S30 બરાબર 30 ભાગ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એ પ્રથમ પદ એટલે 200 વત્તા n બરાબર 30 માઇનસ 1 ગુણ્યા તફાવત કેટલો છે 50. તો સાદુરૂપ આપીએ તો S30 બરાબર 30 ભાગ્યા 2 એટલે 15, એને ગુણ્યા અહીંયા કેટલા આવશે 400 વત્તા 29 ગુણ્યા 50. ચલો તો S30 નો આન્સર આપશો તમે મને કોમેન્ટમાં? યસ. ચલો આપો સાદુરૂપ, આનો જવાબ આપો ફટાફટ. ચલો એના પછી દાખલા નંબર 16. દાખલા નંબર 16. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700 ની જોગવાઈ કરવાની છે. એટલે કુલ ₹700 ફાળવવામાં આવ્યા છે. એટલે કુલ એટલે સરવાળો આપી દીધા છે. કેટલા ઇનામનો? 7 ઇનામો માટે. એટલે n બરાબર 7 આપ્યા છે અને એ 7 ઇનામોનો જે ફાળવે એનો સરવાળો છે કેટલો થાય છે? ₹700. ધારો કે એવું કહીએ કે પેલું ઇનામ છે એ ₹200 રાખ્યું હોય, પ્રથમ આવે એને ₹200, પછી બીજો આવે એને ₹150, ત્રીજો આવે એને ₹100, પછી પાછા હાવ ઘટતા જાય. તો એમ ટોટલ જે છે એવા 7 ઇનામ આપવાના છે. તો 7 ઇનામનો ટોટલ છે એ આપણને ₹700 આપી દીધો છે. એટલે n આપ્યું છે બરાબર. ઇનામની સંખ્યા એને આપણે n કહેશું. સંખ્યા n બરાબર 7 તથા રકમનો સરવાળો, ઇનામની રકમનો સરવાળો એને આપણે S7 શું કામ? તો કે n બરાબર 7 ઇનામની વાત થાય છે. તો એ 7 ઇનામનો સરવાળો આપણને ₹700 આપી દીધો છે બરાબર. ચલો પછી શું કીધું છે? તો કે પ્રત્યેક ઇનામના આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય છે. ઓછું એટલે મેં કીધું કે વધુ કે વધારો આપ્યો હોય ત્યારે પ્લસ લેવાનો તફાવત, અને ઓછું અથવા તો ઘટે છે એવું કીધું હોય ત્યારે માઇનસ લેવાનો. તો અહીંયા ઓછું થતું જાય છે એટલે તફાવત છે એ ડી માઇનસમાં આપ્યો છે આપણને બરાબર. તો દરેક ઇનામ છે એમાં ઘટાડો થતો જાય છે. તો શું મેળવવાનું કીધું? તો પ્રત્યેક ઇનામની રકમ શોધો, એટલે શ્રેણી મેળવવાની છે. પ્રત્યેક ઇનામની રકમ બરાબર. તો પહેલા પ્રથમ ઇનામની રકમ એટલે પ્રથમ પદ, પછી એમાંથી ₹20 ઘટાડો એટલે બીજું પદ, બીજું ઇનામ, એમાંથી 20 ઘટાડો એટલે ત્રીજું બરાબર. તો એ રીતે આપણને 7 ઇનામની રકમ મળી જશે. ચલો તો પહેલા વાત કરીએ આપણે કે પ્રત્યેક ઇનામમાં ₹20 ઓછા થતા જાય છે બરાબર. એની રકમમાં ₹20નો ઘટાડો થતો જાય છે. તેથી ડી બરાબર 20 અને પ્રથમ પદ છે એ આપણું એ. તો પ્રથમ ઇનામની રકમ બરાબર ₹a. એટલે આપણું પ્રથમ પદ છે એ છે, એ તો આપણે એને એ લઈએ જ છીએ બધા બરાબર. તો હવે જે આપણને સરવાળો આપ્યો છે એના પરથી આપણે સ્ટાર્ટ કરીએ. તો n = n/2 2a વત્તા n-1 × d. પેલા સૂત્ર મૂક્યું. હવે સૂત્રમાં રકમ મૂકતા જઈએ. n બરાબર 7 પછી 2 એ મેળવવાનો છે, પ્રથમ પદ આપણે મેળવવાનું છે એટલે a વત્તા n બરાબર 7 ઓછા 1 અને d તફાવત -20 આપ્યો છે. સોરી, અહીંયા આગળ -20 આવશે. તફાવત કેટલો આપ્યો છે? ઓછું થાય છે એટલે -20. યાદ રાખજો, ઓછું કે ઘટાડો કીધો હોય ત્યારે માઇનસ આવશે તફાવત, અને વધે
કે વધારો એવું કીધું હોય ત્યારે પ્લસ આવશે તફાવત, આટલું યાદ રાખજો. તો અહીંયા તફાવત -20. ચલો તો તેથી 7 પદોનો સરવાળો એટલે 700 આપ્યું છે આપણને. તો 700 બરાબર 7 ભાગ્યા 2 ગુણ્યા 2a વત્તા અહીંયા કેટલા આવશે 6. 7 - 1 એટલે 6. 6 ગુણ્યા 20 -20. 6 ગુણ્યા -20 એટલે અહીંયા થઈ જશે માઇનસ 6 દુ 12 એટલે 120 -120. હવે તમે જુઓ તો આ બે ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં, 7 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે આમ થઈ ગયું 700 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર 2a -120. રેડી? તો 700 ભાગ્યા 7 એટલે 100. 100 ગુણ્યા 2 એટલે 200. તો 200 બરાબર 2a -120. હવે 120 ને આ બાજુ લાવવું એટલે પ્લસ થશે, એટલે 200 વત્તા 120 બરાબર 2a. તો તેથી 2a બરાબર કેટલા આવશે? 2a બરાબર 320. તો તેથી a બરાબર 320 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 320. 16 દુ 32 એટલે 160. તો પ્રથમ ઇનામની રકમ કેટલી થઈ? તેથી પ્રત્યેક ઇનામની રકમ અનુક્રમે, જો અનુક્રમેનો શબ્દ એટલે તમને હવે ખબર પડી ગઈ. અનુક્રમે એટલે પ્રથમ ઇનામ, પછી બીજું ઇનામ, ત્રીજું ઇનામ, ચોથું ઇનામ, પાંચમું ઇનામ, બરાબર? તો પ્રથમ ઇનામ છે એની રકમ કેટલી છે? 160. પછી બીજું ઇનામ, એમાં 20 રૂપિયા ઓછા કરતા જવાના છે, તો 140. એમાંથી 20, 120, 100, પછી 80, પછી 60, 40. બસ થાબો અહીંયા સુધી રોકો, કેમ કે 7 ઇનામની વાત કરવાની. 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે, તો આ 7 ઇનામની રકમ છે એ આ રીતે થશે. મળી ગયું આપણને પ્રત્યેક ઇનામની રકમ. પહેલા ઇનામની રકમ 160, બીજાની 120, બીજાની 140, ત્રીજાની 120, પછી 100, 80, 60 અને 40. તો આ રીતે આખો દાખલો છે એ આપણે ગણવાનો. ધ્યાન ક્યાં આપવાનું છે તમારે ખાસ? તફાવત માઇનસ આવશે એ, બરાબર? ચલો નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 17, હા બરાબર 17મો દાખલો. એમાં શું કીધું? તો કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એક શાળાના વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષો વાવશે. પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ એટલે પ્રત્યેક ધોરણમાં અલગ અલગ વિભાગ આવેલા હશે. એ કેટલા વિભાગ છે આગળ હમણાં આપણે જોઈએ. અને પ્રત્યેક વિભાગ છે એ જેટલા ધોરણમાં ભણતો હોય, ધારો કે પેલું ધોરણ ભણતો હોય તો એને 1 વૃક્ષ વાવવાનું વિભાગ, આખા વિભાગ દ્વારા. પછી બીજા ધોરણમાં હોય તો આખો વિભાગ દ્વારા 2 વૃક્ષ વાવે. એમાં જેટલા વિભાગ હોય એટલા વૃક્ષ પાછા એને ગુણ્યા કરવાના, બરાબર? તો તેટલા વૃક્ષો વાવે છે. દાખલા તરીકે પહેલા ધોરણમાંનો વિભાગ 1 વૃક્ષ, એક વિભાગ છે 1 વૃક્ષ. પછી ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ, અને આવું ધોરણ 12 સુધી ચાલે છે. રોમાંક અંક આપ્યો છે એ 12 છે, બરાબર? તો 12 ધોરણ સુધી આવું ચાલે છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે એવું કીધું. જુઓ, દરેક ધોરણમાં કેટલા વિભાગ છે? 3 વિભાગ. તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે એટલે સરવાળો મેળવવાનો કીધો. તો પેલા તો ધોરણ કેટલા છે? તો કે 12. એટલે ધોરણની સંખ્યા આપણે જે છે એ n થઈ ગઈ, બરાબર? તો શાળાના ધોરણોની સંખ્યા એક થી 12 છે. તેથી n બરાબર કેટલા થયા? 12. હવે શું કીધું કે દરેક વિભાગ
દરેક ધોરણને 3 વિભાગ છે એવું કીધું. દરેક ધોરણના 3 વિભાગ છે. દરેક ધોરણમાં કેટલા વિભાગ છે? 3 વિભાગ છે. હવે હું એવું કહું કે જે ધોરણમાં જે વિદ્યાર્થી ભણતો હોય એ વિભાગને, એટલે 3 વિભાગ છે, એમાંથી એક વિભાગ છે એ 1 વૃક્ષ પહેલા ધોરણ માટે, બીજો વિભાગ 2 વૃક્ષ, બીજું વૃક્ષ, અને 3 એમ 3 વૃક્ષ. પહેલા ધોરણ દ્વારા કેટલા વૃક્ષ વાવવાશે? 3, કેમ કે 3 વિભાગ 1 વૃક્ષ વાવશે. બરાબર, એક વિભાગ માટે 1 વૃક્ષ આપણે એ રીતના વાત કરી છે. તો શરૂઆત કરીએ તો તેથી વર્ગ 1 ના વિદ્યાર્થીઓ દ્વારા રોપાયેલ વૃક્ષ બરાબર, તો કે ધોરણ 1 છે એટલે 1 વૃક્ષ વાવશે, અને 3 વિભાગ છે એક ધોરણમાં એટલે એ 3 વિભાગ 1 વૃક્ષ, 3 વિભાગ 1 વૃક્ષ વાવશે. એટલે કેટલા થયા ટોટલ? 3. એવી જ રીતે જોઈએ તો વર્ગ 2 જે છે એના વિદ્યાર્થીઓ દ્વારા રોપાયેલ વૃક્ષ બરાબર, તો કે ધોરણ 2 એટલે 2 વૃક્ષ વાવવા પડે. બીજા ધોરણ વાળાને કેટલા વૃક્ષ વાવવાના? 2. પણ એક વિભાગને 2 વાવવાના. એવા કેટલા વિભાગ છે? 3. એક વિભાગ 2 વૃક્ષ વાવે બીજા ધોરણનો, એમ બીજો વિભાગ 2 વૃક્ષ વાવે, એમ ત્રીજો વિભાગ 2 વૃક્ષ વાવે બીજા ધોરણના. 3 વિભાગ, 3 વિભાગ વાળા 2 વૃક્ષ વાવે એટલે 3 વડે ગુણવાના, એટલે કેટલા થયા? 6. એવી જ રીતે જોઈએ તો વર્ગ 3 માટે દ્વારા રોપાયેલા વૃક્ષ બરાબર, ત્રીજું ધોરણ 3 વિભાગ એટલે 3 વૃક્ષ, 3 વિભાગ એટલે કેટલા થયા? 9. તો તેવી જ રીતે અપ ટુ ડોટ ક્યાં સુધી જવાનું છે આપણે? વર્ગ 12 સુધી. વર્ગ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા રોપાયેલ વૃક્ષ બરાબર, તો કે 12મું ધોરણ એટલે એક વિભાગ દ્વારા 12 વૃક્ષ વવાય છે. તો 12 વૃક્ષ વાવવા પડે. એવા કેટલા વિભાગ છે? 3 વિભાગ એટલે 12 તેરીને 36 વૃક્ષ વાવવા પડે ટોટલ. તો આપણે આ જે શ્રેણી મળી 3, 6, 9 બરાબર, તો તેથી શ્રેણી 3, 6, 9 અપ ટુ 36 મળે બને છે. આ એક શ્રેણી બની ગઈ. તો આ શ્રેણીનો સરવાળો એટલે ટોટલ વૃક્ષ મળે આપણને. આ શ્રેણીનો સરવાળો કરું એટલે કેટલા વૃક્ષ વવાશે, રોપાશે, એની આપણને સરવાળો મળી જશે. તો પેલું પદ એ બરાબર કેટલા છે? તો કે 3. પછી તફાવત એટલે બીજું પદ માઇનસ પેલું પદ એટલે ઈ પણ 3 મળ્યું. તફાવત કેટલો મળ્યો? 3. હવે n મું પદ આપણને 36 આપી દીધું છે એટલે કે l લાસ્ટ છેલ્લું પદ કેટલું આપ્યું છે? 36. અને કેટલા પદ છે? n બરાબર 12. તો 12 પદોનો સરવાળો મેળવવો છે તો s12 બરાબર 12/2 ગુણ્યા પેલું પદ વત્તા છેલ્લું પદ. એ સૂત્ર પણ આપણે અહીંયા મૂકી શકીએ બરાબર. તો s12 બરાબર 12/2 એટલે 6, પેલું પદ 3 વત્તા છેલ્લું પદ 36. રેડી? તો કેટલા આવશે? s12 બરાબર 6 ગુણ્યા 39. તો s12 બરાબર 9 ચોક 54 વધી આવી 5, 6 18 ને 5 23. તો કેટલા વૃક્ષ વવાશે ટોટલ? 234. તો આમ કુલ વૃક્ષની સંખ્યા, કુલ રોપાયેલ વૃક્ષની સંખ્યા બરાબર 234 થશે. કેટલા વૃક્ષ હોવાશે ટોટલ? 234. ચલો લખી લ્યો. અહીંયા આગળ દાખલા નંબર 18 છે એ આવશે નહીં એટલે બોર્ડ સાફ કરીને પાછું લખીએ. ચલો આટલું લખી લ્યો ફટાફટ.
ચલો મિત્રો, આગળ દાખલા નંબર 18 જોઈએ. બહુ સરસ દાખલો છે. એમાં એક કુંતલ વિશે વાત કરવાની છે. વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈ અનુક્રમે અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. તેની શરૂઆત એ થી થાય છે. આકૃતિ 5.4 માં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1 સેમી, 1.5 સેમી, 2 સેમી હોય તો આવા 13 ક્રમિક, એટલે પેલું, બીજું, ત્રીજું એમ 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. એમાં પાઈ બરાબર 22/7 લેવું એવું આપણને કીધું છે. જો તમને પેલા હું સમજાવું કે એ અને બી ને વારાફરતી કેન્દ્ર લેવાના છે. બરાબર, પેલા એ છે આ કેન્દ્ર. હવે શું કીધું આપણને? તો કે એને કેન્દ્ર લઈ અને 0.5 સેમી, એટલે પેલું કુંતલ જે બનાવો એ 0.5 સેમી ત્રિજ્યા લઈને બનાવવાનું. 0.5 સેમી ત્રિજ્યા વાળું. બરાબર, તો એ કુંતલ છે એ 0.5 સેમી ત્રિજ્યા, એટલે અહીંથી ધારો કે આટલું 0.5 છે. આ ત્રિજ્યા કેટલી છે? 0.5. તમે વર્તુળ ભણી ગયા આગળના ધોરણમાં, તો આ વર્તુળ છે એની ત્રિજ્યા કહેવાય આવડી. આ કેન્દ્ર અને આ ત્રિજ્યા, તો આખું વર્તુળ છે એની જગ્યાએ આપણે અર્ધ કુંતલ લેવાનું છે. અર્ધ વર્તુળાકાર કુંતલ. તો અર્ધ વર્તુળ એટલે અહીંથી આ ત્રિજ્યા ને અહીંથી આમ લો અર્ધ વર્તુળ. અચ્છા, વર્તુળાકાર ન દેખાય તો ધારી લેજો. બરાબર, ધારવામાં ગણિતમાં એક્સપર્ટ રહેવાનું, ગમે એ વસ્તુ ધારી લેવાની. સરખું ન બને તો ધારો કે સરખું છે. ઓકે, ચલો. તો આ છે 0.5 સેમી ત્રિજ્યા વાળું કુંતલ થયું. હવે અહીંયા કેન્દ્ર બી લેવાનું, વારાફરતી કેન્દ્ર. હવે કેન્દ્ર કોને લેવાનું? બી ને. તો ત્યાં આગળ 1 સેમી ત્રિજ્યા. જો આ 0.5 હોય તો આ પણ 0.5 થશે. તો 0.5 વત્તા 0.5 એટલે 1. તો બી ને કેન્દ્ર લઈ 1 સેમી ત્રિજ્યાનું કુંતલ દોરવાનું, અર્ધ કુંતલ. એટલે આ આપણને અર્ધ કુંતલ મળ્યું. એ કેટલું મળ્યું? 1 સેમી ત્રિજ્યા વાળું. હવે પાછું બીજું છે એ કેટલું લેવાનું? ત્રીજું કુંતલ. તો કે 1.5 સેમી. હવે 1.5 સેમી એટલે અહીંથી આ 1, એટલે આ 1 સેમી છે બી સુધી, અને આ પાછું 0.5. એટલે અહીંયા આગળ એને કેન્દ્ર લઈએ ત્યારે 1.5 થઈ ગયું. એટલે અહીંથી પાછું આમ દોરવાનું 1.5 વાળું. બરાબર, તો અહીંથી આ અંતર 1.5 થશે. એને કેન્દ્ર લેવાનું છે. હવે તો એને કેન્દ્ર લઈ 1.5 સેમી ત્રિજ્યા વાળું આપણે બીજું અર્ધ વર્તુળાકાર કુંતલ દોર્યું. એ જ રીતે હવે પાછું બી ને લ્યો તો અહીંથી આ કેટલું છે? 1.5. તો આ ઉમેરો એટલે 2 સેમી. એટલે હવે એનું છે એ 2 સેમી વાળું મળશે. આ 2 સેમી વાળું એમ આગળ જતું જવાનું છે. તો આ પેલું દોર્યું એને L1 કહીએ. આ બીજું જે છે એ L2. આ ત્રીજું છે એ L3. પછી અહીંથી આ ચોથું છે એ L4. આમ નામ આપ્યા છે લંબાઈ. આની લંબાઈ L1, પછી બીજા કુંતલની લંબાઈ L2, ત્રીજા કુંતલની લંબાઈ L3, ચોથા કુંતલની લંબાઈ L4, એમ અપ ટુ 13 કુંતલની લંબાઈ એમ આપણે જોવાનું છે. બરાબર, તો પેલા ધારી લઈએ દાખલા નંબર 18. ધારો કે એ અને બી ને કેન્દ્ર લઈ દોરેલ અર્ધવર્તુળાકાર કુંતલ ની લંબાઈ અનુક્રમે એટલે એને કેન્દ્ર લીધું ત્યારે 1, પછી બી ને કેન્દ્ર લ્યો ત્યારે પાછું બીજું, પાછું એને લ્યો એટલે ત્રીજું, એમ અનુક્રમે L1, L2, L3 અપ ટુ L13 છે. કેટલા લેવાના છે? L13. તો હવે આપણે લંબાઈ પાછી ગોતવી પડશે. બરાબર, તો એનું ક્ષેત્રફળ એની લંબાઈ મેળવવી પડે. તો લંબાઈ છે એ કેટલી હોય? તો કે વર્તુળનો પરિઘ એટલે 2πr. આખું વર્તુળ હોય તો આ જે કુંતલ કહેવાય અહીંથી આવડું
એ વર્તુળનો પરિઘ એટલે 2πr. તમે જાણો છો વર્તુળનો પરિઘ એટલે 2πr. આગળના ધોરણમાં ભણી ગયા. તો અર્ધ વર્તુળ કીધું છે આપણને. એ આખા વર્તુળનો પરિઘ 2πr છે. તો અર્ધ વર્તુળ એટલે અહીંથી લઈને અહીંયા સુધી એની લંબાઈ કેટલી હોય? તો કે આને ભાગ્યા 2. આને ભાગ્યા 2 એટલે ખાલી πr. તો અર્ધ વર્તુળાકાર છે એની આપણે અહીંયા લખી લઈએ પોઈન્ટ કે અર્ધ વર્તુળાકાર કુંતલની લંબાઈ બરાબર L બરાબર લંબાઈ L બરાબર કેટલા આવશે? તો કે πr. અહીંયા LR લઈ લઈએ. LR R એટલે ત્રિજ્યા. તો પેલા 0.5 ત્રિજ્યા વાળું લઈએ. પેલું L1 R1 એટલે પેલું છે એ કોણ છે? તો કે 0.5 ત્રિજ્યા વાળું. એટલે અહીંયા R બરાબર 0.5 લેવાનું એટલે 0.5 × π સેમી. બરાબર. તો હવે જોતા જઈએ આપણે. તો કે પ્રથમ કુંતલની લંબાઈ, તેથી પ્રથમ કુંતલની લંબાઈ L1 બરાબર π × R. R એટલે કેટલા લેવાના? 0.5. તો 0.5 π સેમી. પછી બીજા કુંતલની લંબાઈ જોઈએ. L2 બીજા કુંતલની લંબાઈ π × R. R કેટલું લેવાનું? તો કે 1 સેમી. બીજું કુંતલ છે એની ત્રિજ્યા આપણે કેટલી લીધી? 1 સેમી. જુઓ રકમમાં પેલું 0.5 લેવાનું, પછી 1 લેવાનું, પછી 1.5, પછી 2. તો બીજું જે છે એ આપણે કેટલું લીધું? 1 સેમી. એની ત્રિજ્યા 1 સેમી રાખી એટલે આ થશે π સેમી. પછી ત્રીજું કુંતલ જે છે, ત્રીજા કુંતલની લંબાઈ L3 બરાબર π × 1.5 એટલે 1.5 સેમી. તો તેવી જ રીતે આપણે ક્યાં સુધી જવાનું છે? 13 સુધી. તેવી જ રીતે 13મા કુંતલની લંબાઈ L13 બરાબર L13 બરાબર π ગુણ્યા એની ત્રિજ્યા કેટલી હશે? તો કે જુઓ પેલા 0.5 છે, પછી 1 છે, પછી 1.5, એમ કેટલાનો વધારો થતો જાય છે? તો કે 0.5 નો વધારો થતો જાય. તો 12મું કુંતલ હશે. 12મું બરાબર. તો એની ત્રિજ્યા કેટલી હશે? 12મા કુંતલની 6. કેટલી હશે? 6. કેમ કે ચોથા માટે 2 છે. ચોથા માટે 2 સેમી એટલે 4/2 ત્યારે એટલે એનું અડધું થાય ને ટૂંકમાં ત્રિજ્યા. તો તમે જુઓ તો 12 કુંતલની 6, તો 13 કુંતલની કેટલી થઈ? 6.5. એનાથી 5.5 વધારે. તો 13મું કુંતલ છે એની ત્રિજ્યા હશે કેટલી? તો કે 6.5. તો એની લંબાઈ છે L13 બરાબર કેટલા આવશે? તો કે 6.5 π સેમી. રેડી? તો અહીંયા આગળ આપણને એક શ્રેણી મળી ગઈ. શ્રેણી તમને દેખાય છે. હવે આપણે ટોટલ સરવાળો આ અલગ અલગ જે ભાગ છે, અહીંથી આ L1 એટલો ભાગ, પછી આ L2 એટલો ભાગ, આ L3 આટલો ભાગ, અહીંથી આ L4 એટલો ભાગ, એવા 13 કટકા છે અલગ અલગ આપણી પાસે. એવા કુંતલ અર્ધ વર્તુળાકાર કુંતલના કેટલા કટકા છે આપણી પાસે? 13. તો એ 13 કટકાની લંબાઈનો સરવાળો મેળવવાનો છે આપણે. બરાબર. તો શ્રેણી જે આપણને મળી અહીંયા આગળ દેખાય છે તમને. તો તેથી શ્રેણી કઈ બને છે? તો કે 0.5 π, પછી 1 π એટલે ખાલી π, પછી 1.5 π અપ ટુ 6.5 π બને છે. અહીં શ્રેણી આ બને છે અથવા તો મળે છે. બરાબર. આવી એક શ્રેણી મળી. તો એનું પ્રથમ પદ છે આપણે સરવાળો મેળવવો 13 પદોનો. આ કેટલા પદ છે? ટોટલ 13 પદ, કેમ કે 13 કુંતલ આપ્યા છે.
તો એ 13 પદનો સરવાળો મેળવવો હોય તો પ્રથમ પદ એ બરાબર 0.5 પાઈ સેમી. રેડી? પછી તફાવત જુઓ તો ડી બરાબર પાઈ માઇનસ 0.5 સેમી, એટલે એ પણ 0.5 પાઈ મળશે તફાવત. રેડી? ચલો, આપણી પાસે જો કે પહેલું પદ અને છેલ્લું પદ છે એટલે આપણે એ સૂત્ર મૂકશું, એટલે ડી ની જરૂર નથી તફાવતની. પ્રથમ પદ અને છેલ્લું પદ આટલું છે તો ઈવડું એ સૂત્ર સરવાળાનું મૂકવાનું. તો 13 કુંતલોની લંબાઈઓનો સરવાળો, તેથી આપેલ 13 કુંતલો ની લંબાઈઓનો સરવાળો S13 બરાબર 13 ભાગ્યા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે 0.5 પાઈ વત્તા છેલ્લું પદ એટલે 6.5 પાઈ 6.5 પાઈ. તો આનો સરવાળો કરીએ તો પેલા આમાંથી પાઈ કોમન નીકળી જાય એટલે 0.5 અને 6.5 એટલે S13 બરાબર 13 ભાગ્યા 2 ગુણ્યા પાઈ કોમન કાઢી લ્યો આમાંથી, એટલે અહીંયા 0.5 વત્તા 6.5, 0.5 વત્તા 6.5 એટલે કેટલા થઈ ગયા? 7. આ કેટલા થયા? 7. તો S13 બરાબર 13 ભાગ્યા 2 ગુણ્યા પાઈ એને ગુણ્યા 7, આ 7. હવે પાઈની કિંમત કેટલી લેવી એ આપણને આપી દીધું. કેટલી લેવાની કીધી? 22/7 લ્યો. પાઈની કિંમત 22/7 લેવાની, એટલે 13 બરાબર S13 બરાબર 13 ભાગ્યા 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 એને ગુણ્યા 7. તો અહીંયા આગળ આપણે પાઈની કિંમત મૂકી 22/7. તો હવે તમે જુઓ તો આ 7 કેન્સલ થઈ જશે, તો 22 ભાગ્યા 2 એટલે 11, એટલે S13 બરાબર 13 ગુણ્યા 22 ભાગ્યા 2 એટલે 11 આ મળશે. તો અહીંયા આગળ તમે જુઓ તો S13 બરાબર કેટલા આવશે? તો કે 13 ગુણ્યા 10 130 અને પાછા 13 ઉમેરો એટલે 143 સેમી. 143 સેમી. એટલે ટોટલ કુંતલની લંબાઈ છે એ કેટલી હશે? 143 સેમી. બરાબર? બધા અડધા અડધા જે છે, અહીંથી આટલું અડધું, પછી અહીંથી આટલું અડધું, એમ આખું એક ભેગું કરીએ એટલે એક મોટું કુંતલ બને, જલેબી આકારનું. બરાબર? જલેબી પાડી દીધી જુઓ. તો એ આખા જે કુંતલ છે એવા 13 અલગ અલગ કુંતલને ભેગા કર્યા, એ 13 કુંતલોનો સરવાળો એટલે કે તાર આપણે જોઈએ ને તો એક તાર લઈ લઈએ, તો એ તાર છે એ આટલો એક ભાગ, પછી આ 2 ભાગ, એમ ટોટલ જે ભેગો કરીએ ત્યારે એની લંબાઈ એ કેટલી થાય? 13 કુંતલોની લંબાઈ તો કે 143 સેમી. રેડી? ચલો નેક્સ્ટ. ચલો એના પછી જોરદાર દાખલો છે, મસ્ત આઈએમપી પૂછી. આમ તો આ પૂછવાના નથી આ વખતે, બરાબર, એટલે કોઈ ઓલી નથી, રદ થયેલો છે, પણ સારો દાખલો છે એક. લાકડાઓની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. જુઓ નીચે એક ચિત્ર આપ્યું છે તમને ટેક્સ્ટબુકમાં, બરાબર? એ રીતે એક ભારીઓને ગોઠવવામાં આવે છે, થપ્પી લગાવવામાં આવે છે. તળિયાની હારમાં 20 ભારી છે. ચાલો નીચે જમીન ઉપર જે છે પેલી હાર ભારીની, બરાબર, લાકડાની જે ભારી છે એમાં છેલ્લે તળિયાની હાર છે એમાં 20 ભારી છે. પછી એની ઉપરની હારમાં 19 ભારી, પછી તેની ઉપરની હારમાં 18 ભારીઓ વગેરે. તો આ રીતે એક એક ભારી છે એ ઘટાડતા જાય, એક એક હાર વધતી જાય, એમ એક એક ભારી છે એમાં ઘટતી જાય સંખ્યા. એટલે તફાવત આપણને સીધો મળી ગયો, એક -1 ઘટાડો થાય છે, ભારીઓમાં ઘટાડો થાય છે. છેલ્લી હાર છે એમાં 20 ભારી, પછી 19, 18, બરાબર. એટલે જમીનથી ગણીએ તો પેલી હાર, તો પેલી હારમાં 20 ભારી, પછી બીજી હારમાં 19 ભારી, એમ એકનો ઘટાડો થતો જાય છે. એટલે ડી છે એ માઇનસ આપ્યો છે તફાવત. આવી 20 ભારીઓને ગોઠવવા માટે કેટલી હાર થશે? એટલે હારની સંખ્યા માગી, પેલી, બીજી, ત્રીજી, ચોથી, એમ n પદ, એટલે હારની સંખ્યા માગી. અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે?
એટલે છેલ્લી હાર જે મળે આપણને ઉપરની એ હારમાં ટોટલ કેટલી ભારી એટલે એની પદની સંખ્યા એટલે પદ માંગ્યું કેટલામું પદ છે, બરાબર. ચલો જોઈએ. પેલા તો સીધું શ્રેણી આપી છે આપણને, છેલ્લી હારમાં 20 ભારી છે, પછી 19, પછી 18, પછી 17 એમ ઘટતું જાય છે. એમ ક્યાં સુધી જાય છે એ આપણે મેળવવાનું છે, n પદ, બરાબર. પછી એમાં Sn એટલે કુલ આપણને પદ જે છે એનો સરવાળો, કુલ ભારીઓની સંખ્યા 200 આપી દીધી છે. લાકડાની ભારી જે છે એની સંખ્યા આપણને આપી છે 200 એટલે Sn. હવે A બરાબર કેટલા થશે તો કે 20, D બરાબર કેટલા થશે તો કે 20, 19 - 20 બરાબર -1 એટલે તફાવત મળી ગયો, બરાબર. હવે સરવાળો આપ્યો છે એના સૂત્ર પરથી જઈએ તો Sn બરાબર n/2 × 2a + n - 1 × D. એટલે પેલા આપણે પદની સંખ્યા મેળવવી પડશે અને પછી 16મું જે કાંઈ પદ મળતું હોય n તો એ nમું પદ મેળવવું પડશે. પેલા n મેળવવાનું પછી nમું પદ મેળવવાનું. ચલો આ કેટલું આપ્યું છે 200, n મેળવવાનો છે આપણે n/2, 2 ગુણ્યા પ્રથમ પદ કેટલું છે 20 વત્તા n મેળવવાનો છે, તફાવત કેટલો છે -1, તફાવત કેટલો મેળવ્યો -1. ચલો તો આ 200 બરાબર n/2 ગુણ્યા આ કેટલા થશે 40, 20 દુ 40 વત્તા આ માઇનસ ની અંદર ગુણાવું તો -n અને આ માઇનસ +1. રેડી? તો આ 200 બરાબર આ બે અહીંયા ગુણાય ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં, n ગુણ્યા 40 માઇનસ 40 વત્તા 41, 40 વત્તા 41 ને માઇનસ n, આ મળ્યું આપણને. તો આ થશે 400 બરાબર આને અંદર ગુણાવો તો 41n - n². તો આ બે પદ છે ને હું આ બાજુ લઈ આવું તો માઇનસ પદ છે એ કેવું થઈ જશે પ્લસ. તો આ n², પછી આ પ્લસ છે એ માઇનસ થાય 41n + 400 બરાબર 0. તો 400 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 400 ગુણ્યા 1 એટલે હું તમને ભાગલા પાડો અવયવીકરણની રીત તમને ખબર છે, 400 અને 1 ગુણ્યા 1, x² નો સહગુણક કેટલો છે 1 એટલે 1 ગુણ્યા 1 અને 400 એટલે 25 ગુણ્યા 16, 25 ગુણ્યા 16 કરો એટલે 400 મળે. તો આ ભાગ પડ્યો આપણે 25 અને 16, 25 અને 16, 25 વત્તા 16 41. રેડી? ચલો તો n² માઇનસ 41 ના ભાગ પાડવાના છે. કયા ભાગ પાડવાના છે? 25 અને 16 એટલે -25n અને -16n + 400 બરાબર 0. તો આમાંથી n કોમન કાઢું તો અહીંયા વધશે n - 25, પછી આમાંથી -16 કોમન કાઢું, -16 એટલે અહીંયા n આ પ્લસ થઈ જશે, માઇનસ કાઢીએ તો આ +n અને અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ થઈ જાય. કેટલા વધે 16 કોમન કાઢીએ તો 25 ગુણ્યા 16 એટલે 400, તો અહીંયા વધશે 25. રેડી? ચલો આખામાંથી કેટલા કોમન નીકળે છે તો કે n - 25, તો અહીંયા વધે છે n અને અહીંયા વધે છે -16 બરાબર 0. હવે પહેલેથી આપણે હું કહેતો આવું તમને કે બે સંખ્યાનો ગુણાકાર 0 એટલે પેલી 0 અથવા બીજી 0. તો n - 25 બરાબર 0 અથવા n - 16 બરાબર 0. તો તેથી n બરાબર 25 અથવા n બરાબર 16. તો પદની સંખ્યા આપણને 2 મળી એટલે છેલ્લી ભારી જે છે પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર એમ અપ ટુ nમી હાર આપણને 16 અને 25 બે મળ્યું. તો આપણે પેલા 2 મેળવવું પડે. પેલા n બરાબર 25 માટે મેળવીએ તો 25મું પદ કેટલું મળે છે તો n બરાબર પેલા પદની સૂત્ર મૂકીએ a + n - 1 × d પદનું સૂત્ર. તો 25મું પદ પ્રથમ પદ કેટલું છે 20 વત્તા n બરાબર 25 લેવાના -1 d -1. તો 25મું પદ કેટલું મળે તો કે 20 વત્તા આ -24
સોરી +24 ગુણ્યા માઇનસ એટલે -24, તો 20 - 24 એટલે -4. તો હારની સંખ્યા ક્યારેય માઇનસમાં હોય? કોણે આ પાડી? ન હોય. હારની સંખ્યા ક્યારેય માઇનસમાં હોય? ન હોય. સંખ્યા હંમેશા પ્લસમાં જ હોય. પદની સંખ્યા પ્લસમાં હોય. બરાબર. તો અહીંયા આપણને 25 એટલે એ તો ધન જ છે ને, 25મું પદ, 25મી હાર, પદ તો ધન છે, પણ એ 25મું પદ આપણને -4 મળે છે. તો ભારીની સંખ્યા એટલે કે છેલ્લી હારમાં -4 ભારી, એવું કઈ ભાર્યું? -4 ભારી. લાકડાની ભારી કેટલી? માઇનસમાં. નો હોય, નો મૂકીએ તો 0 હોય. જો 25મી હારમાં ભારી ન મૂકીએ તો 0 હોય, પણ માઇનસમાં તો હોય જ નહીં. એટલે આ શક્ય નથી. તેથી n = 25, આ <0 એટલે કે ઋણ મળે છે. એ 25 ઋણ હોવાથી શક્ય નથી. તેથી n = 16. હવે આપણી હારની સંખ્યા કેટલી થઈ ગઈ? 16. 16 માટે જોઈએ તો A16 બરાબર, આ સૂત્રમાં કિંમત મૂકો, 20 વત્તા n = 16 - 1, તફાવત -1. તો A16 બરાબર 16મું પદ 20 વત્તા આ 15 ગુણ્યા માઇનસ એટલે -15. બરાબર. 16 માંથી એક 15 ગુણ્યા -1 એટલે -15. તો 16મું પદ છે એ કેટલું મળ્યું આપણને? 5. 16મું પદ કેટલું મળ્યું? 5. તો છેલ્લે લખવાનું કે આમ કેરી નહીં, આમ એટલે કેરી નહીં, અહીંયા આમ એટલે આપણું આમ હારની સંખ્યા 16 હશે તથા છેલ્લી હારમાં લાકડાની ભારીની સંખ્યા 5 હશે. ભારીની સંખ્યા કેટલી હશે? છેલ્લી હારમાં 5. ઓકે. તો 1 થી 16 પદનો સરવાળો લેશો એટલે તમને 200 મળી જશે. 20, 19, 18, 17 એમ ઘટતા આપણે કેટલા પદ સુધી જવાનું? 16 પદ સુધી. અને 16 પદ પૂરું થાય ત્યારે 16મા પદમાં ભારીની સંખ્યા કેટલી આવી જશે? 5. એનો સરવાળો મળશે 200. ઓકે, ડન. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 20. એમાં શું કીધું છે? તો કે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે. એટલે જ્યાંથી સ્ટાર્ટ કરે છે, જ્યાંથી શરૂ કરે છે ત્યાં આગળ એક ડોલ મૂકેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટેટું મૂકેલ છે. ત્યાર પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. એટલે સીધા રોડ ઉપર આવી રીતના એક હરીફાઈ રાખી હોય તો એક સીધી રેખા ઉપર બટાકા મૂકેલા છે. બરાબર. 1, 2 એમ બટેકા મૂકેલા છે. કેટલા મૂકેલા છે એ આપણે આગળ જોઈએ. 10 બટાકા રેખા પર મૂકેલા છે. કેટલા છે? n = 10. એવા 10 બટેકા મૂકેલા છે. એટલે 10 પદની વાત કરવાની છે. દરેક હરીફે બાલટી પાસેથી બાદલી લખ્યું છે ત્યાં બાલટી આવશે અથવા તો ડોલ. દરેક હરીફે ડોલ પાસેથી દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી બાલટીમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું ઉપાડી પાછું બાલટીમાં નાખવાનું, પાછું ત્રીજું લેવા જવાનું, પાછું બાલટીમાં નાખવાનું. એમ એક એક બટેકું લઈને નાખવાનું. એક સાથે બધા લઈ આવીને નાખવાના નથી. સમજાય છે? આખી રકમ તમે સમજો તો રકમ શું કહેવા માંગે છે? આપણને શું કીધું છેલ્લે? કે હરીફ કેટલું અંતર દોડવું પડે? ક્યારે? તો કે ત્રીજું એમ છેલ્લું બટાકું બાલટીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે.
હરીફે કેટલા અંતર દોડવું પડશે, એટલે અંતર આપણે એક શ્રેણી અંતર માટે બનાવવાની છે. કેટલું અંતર કાપે છે? તો પેલું બટેકા માટે કેટલું અંતર કાપે છે? પ્રથમ બટેટા માટે કેટલું અંતર કાપે છે? તો કે 5 મીટર દોડે આ બાજુ, પછી પાછું રિટર્ન આવે, કેમ કે ડોલમાં નાખવાનું, પેલું ઉપાડવાનું, પાછું ડોલમાં નાખવાનું, એટલે પેલા 5 મીટર દોડે છે. 5 મીટર બટાકું ઉપાડ્યું, પાછું રિટર્ન 5 મીટર ડોલમાં નાખ્યું, પાછું દોડવાનું 5 + 3 મીટર, પછી દરેક 3 મીટર આવે છે. પછી દરેક બટાકું 3 મીટરે આવે છે. એટલે 5 મીટર પેલા બટાટું હતું, પછી પાછું 3 મીટર, એટલે પાછું 5 + 3 એટલે 8 મીટર દોડવાનું, પછી પાછું રિટર્ન 8 મીટર આવવાનું, પાછું બટાકું નાખવાનું, પાછું જવાનું. તો આ રીતે એક શ્રેણી બને છે. તો આપણે જોતા જઈએ. દાખલા નંબર 20 પેલા શું કીધું છે? તો કે પ્રથમ બટાકું ઉપાડવા માટે કાપેલ અંતર બરાબર, એટલે પેલું બટાકું છે એ ડોલમાં નાખે બરાબર, તો એ પેલા બટાકા માટે દોડવાનું અંતર એવું લખાય આપણે અહીંયા, ઉપાડવા માટે નહીં, પણ આપણે ઉપાડીને પાછું નાખવાનું છે. એટલે પ્રથમ બટાકા માટે દોડવું પડતું અંતર બરાબર 5 મીટર × 2. શું કામ? તો કે 5 જવાનું ને 5 પાછું આવવાનું, એટલે 10 મીટર. એટલે પ્રથમ બટાકા માટે કેટલું અંતર કાપવું પડે? 10 મીટર. પછી એ જ રીતે બીજા બટાકા માટે દોડવું પડતું અંતર અથવા તો અંતર બરાબર 5 + 3 એટલે 8, એને ગુણ્યા પાછા 2. 5 તો પેલું આપણું હતું ઈ પેલા બટાકાનું, ત્યાંથી પાછું 3 મીટરે છે, એટલે 5 + 3 મીટર એટલે 8 મીટર ઈ જવાનું, પાછું 8 મીટર આવવાનું, એટલે 5 + 3 × 2 એટલે 16 મીટર. 16 મીટર. તો એવી જ રીતે ત્રીજા બટાકા માટે દોડવાનું અંતર બરાબર કેટલા આવશે? તો કે 8 જે પેલું કાપ્યું ને પાછું એમાં 3 એડ કરવાનું, એટલે 8 + 3, પછી જવાનું ને આવવાનું 2 એટલે ગુણ્યા 2, એટલે 8 + 3 11, 11 × 2 એટલે 22 મીટર. તો એવી જ રીતે એટલે ડેશ 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 બરાબર. તો આવી રીતે આપણે ક્યાં સુધી કરવાનું છે? તો કે 10 બટાકા ઉપાડવાના છે. કેટલા બટાકા ઉપાડવાના છે? 10. તો 10 પદોનો સરવાળો મેળવવાનો છે, અંતર. તેવી જ રીતે 10 બટાકા ઉપાડવા માટે અથવા તો ડોલમાં નાખવા માટે, બટાકા ડોલમાં ભેગા કરવા માટે કાપવું પડતું, માટે દોડવું પડતું કુલ અંતર S10 છે. એટલે આપણે S10 મેળવવાનું છે. તો S10 મેળવવા માટે અહીંયા આપણને શ્રેણી કઈ મળે છે? તો અહીં શ્રેણી કઈ બને છે? તો કે પેલા પદ છે એ 10 મીટર, પછી 16 મીટર, પછી 22 મીટર અપ ટુ મળે છે 10 પદ સુધી. એવા કેટલા પદ સુધી? 10 પદ. 10 પદ સુધી બને અથવા તો મળે છે. આવી એક શ્રેણી મળે છે આપણને. તો એનું પ્રથમ પદ કયું છે? તો કે A બરાબર 10, પછી તફાવત D બરાબર તો કે 16 - 10, બીજું પદ માઇનસ પેલું પદ, એટલે તફાવત મળે 6 મીટર. તફાવત મળી ગયો.
પ્રથમ પદ મળી ગયું, n બરાબર 10 પદ છે તો 10 પદોનો સરવાળો લેવાનો છે, તો તેથી S10 બરાબર 10 ભાગ્યા 2, છેલ્લું પદ ખબર નથી એટલે પેલું સૂત્ર 2a, એટલે પેલા તો સૂત્ર જ મૂકી દઈએ, કિંમત પછી મૂકશું. Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a વત્તા n-1 ઇન્ટુ d. હવે એક આરે બધી કિંમત મૂકો તો Sn n કેટલા લેવાના છે 10, તો S10 બરાબર 10 ભાગ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા a પ્રથમ પદ એટલે 10 વત્તા n એટલે 10 ઓછા 1 d તફાવત 6. તો સરવાળો S10 બરાબર કુલ અંતર 10 ભાગ્યા 2 5, 10 દુ 20 વત્તા અહીંયા 9 9 6 54 બરાબર. તો હવે S10 બરાબર 5 ગુણ્યા કેટલા આવશે આ 74, તો તેથી S10 બરાબર 7 પંચું 35 એટલે 350 ઈ થયા, અને 7 ચોક 5 ચોકું 20 એટલે 370 મીટર, 370 મીટર અંતર કાપવું પડે બરાબર. તો છેલ્લે લખવાનું કે આમ હરીફે 10% ડોલમાં ભેગા કરવા માટે દોડવું પડતું કુલ અંતર કેટલું હશે? અહીંયા મળ્યું આપણને 370 મીટર. કેટલું દોડવું પડે? 370 મીટર અંતર એને કાપવું પડે, ત્યારે એ 10% છે એ ડોલમાં ભેગા થવાના છે. ઓકે, સમજાઈ ગયું આખો દાખલો કઈ રીતે છે એ? ઓકે, પેલું બટેકું લેવા જવાનું, લાવીને પાછું નાખવાનું, પછી બીજું લેવા જવાનું, લાવીને પાછું નાખવાનું, પછી ત્રીજું, એમ એના અંતર જે છે એ આપણે અંતર વિશે વાત કરવાની. તો પેલા માટે 10 અંતર 10 મીટર, બીજા માટે 16 મીટર, પછી 22 મીટર. તો એના માટે આપણને એક શ્રેણી મળી ગઈ. એ શ્રેણીના 10 પદ સુધી, એવા 10% આપણે ઉપાડીએ એટલે 10 પદ સુધી એનો સરવાળો મેળવવાનો હતો ખાલી, એટલે એનું અંતર મળી જાય ટોટલ 370 મીટર. રેડી? ચલો લખી લ્યો. આજે આપણે અહીંયા આગળ સ્વાધ્યાય છે 5.3 એ પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 5.4 છે એ ગણશું. ઓકે, ચલો બાય, થેન્ક યુ.